સુમુલ ડેરીમાં સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવવાનો પર્દાફાશ થયો છે. ડુપ્લિકેટ ઘી બનાવી તેનું ઘી પાઉચમાં પેકિંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે રેડ કરી આ ઇસમોને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડભોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પ્લેક્સમાં શ્રીહરિ માટે શોપવાળી જગ્યાએ રેડ કરી હતી, જેમાંથી કુલ 15 નંગ સુમુલ શુદ્ધ ઘી લખેલ ઘીના પાઉચ, જેની કિંમત ₹6,820 ગણી શકાય, મળી આવ્યા હતા. સંસ્થાના FSSAI નંબર તથા એગમાર્ક ચિહ્નો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલું હોવાનું જણાઈ આવેલ બાદ સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સદર સુમુલ શુદ્ધ ઘીના બનાવટની ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક કનુભાઈ ઠક્કરની દુકાને ડિલિવરી કરતો હોવાનું જણાવ્યું હતું. બાદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર ખાતે રેડ કરતા સુમુલના નામે બનાવટી ડુપ્લિકેટ ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરેલ છે.